બ્રાહ્મણ એમણે એ શિરડીની અંદર બાબાની ખૂબ સેવા કરી અને સેવા કરતા કરતા એક દિવસે સદગુરુને એમ થયું કે ચાલ આ બ્રાહ્મણે મારી બહુ સેવા કરી છે તો આજે એને ફળ આપી દે. પણ આ દુનિયાની અંદર સંત મહંત અને ભગવંત એ માણસોને હેલી રીતે ફળ આપી દેતા નથી. પેલા કસોટી કરે અને પછીથી ફળ આપે. એટલે દ્વારકામાઈની અંદર બધા ભક્તો બેસેલા હતા અને ત્યાં બાબાના પરમ ભક્ત સામાને એમ કહ્યું કે એ સામા થોડુંક મટન બાંધી લાવ, આ બ્રાહ્મણને આપ, એમના બૈરી છોકરા ખાશે. એટલે બ્રાહ્મણને મનમાં એમ થયું કે બાબાને ખબર છે કે મેં બ્રાહ્મણ છે અને મેં આવું મચ્છી મટન ખાતો નથી, તો પછી એ હું કામ મને આપે. અને બાબાએ ઉદ્ગાર કાઢ્યા કે એને બાંધી આપ, એમના બૈરી છોકરા ખાય. એટલે બ્રાહ્મણને મનમાં અસંતોષ થયો કે બાબા કદાચ મને વટલાવા માંગતા હશે. એટલે પહેલા તો લેવાનો ઇનકાર કર્યો, પણ આપણા જેવા બધા સદભક્તો બીજા હશે એમણે એમ કહ્યું કે બાબાના મુખેથી નીકળેલું વચન એ બ્રહ્મ વાક્ય, સદગુરુ જે કરે તે એને અપનાવી જ લેવાનું હોય. ને તો જ્યારે માણસોને સંશય આવે, એક દત્ત ભગવાનને એક દત્ત ભક્તને એમના સદગુરુએ એમ કહ્યું કે ત્યાં દત્ત ભગવાન બેસેલો છે, ચરણ પકડી લે. ખાલી ને ખાલી 100 મીટરનું અંતર, 300-400 ડગલાનું અંતર. અને એમના ગુરુએ કહ્યું કે ત્યાં બેહેલો એ દત્ત ભગવાન જ છે, પગલા પકડી લે, એમના ચરણ પકડી લે. પણ અંતર તો આટલું જ. એ શિષ્ય ગયો જતા જતા અને દત્ત ભગવાને એક લીલા કરી કે ચાલ આ ભગતને સદગુરુ પર વિશ્વાસ છે કે કેમ. એટલે તરત બાજી પલટાઈ ગઈ. એ દત્ત ભગવાન નગ્ન અવસ્થામાં એ સ્ત્રીને બાજુએ બેસાડીને બેસી રહ્યા. અને એ ભક્ત ગયા અને જોયું તો આ તો નગ્ન સ્ત્રીને બાજુમાં બેસાડી રહેલો, આ કઈ ભગવાન હોય. એટલે વળીને પાછો સદગુરુ પાસે આવી ગયો અને ગુરુજીને કહ્યું કે ગુરુજી તે તો આવું કરીને બેસી રહેલો. તો ત્યારે ગુરુજી એમ કે જો છે હવે ત્યાંથી ગાયબ. પગ પકડી લીધેલા હતા તો દર્શન થઈ ગયેલા હતા, પણ સદગુરુના વચનમાં વિશ્વાસ નહીં કર્યો એટલે એમને દર્શન નહીં થયા. પણ આ બ્રાહ્મણને સામાના મારફત આટલું મટન એમની ખેસમાં બાંધી આપ્યું. ખેસમાં બાંધી આપ્યું, બાંધી તો આપ્યું, પણ એ બ્રાહ્મણે નિશ્ચય કરી નાખ્યો કે રસ્તે એક વહેડો, એક ઝરણું આવતું છે, ત્યાં ઉડાડી નાખવાનું. કારણ કે મટન થોડું ખવાય બ્રાહ્મણોથી, એ તો સનાતન છે. અને જતા જતા એ વહેડો આવ્યો, એ ઝરણું આવ્યું, સાદી ભાષામાં આપણે ખનકું એમ કહીએ. એટલે ત્યાં એમણે ખેસનું મટન છોડીને નાખી દીધું અને જેવું નાખ્યું તેવું એક પથ્થર પર પડ્યું અને ત્યાં કંઈક લોખંડનો અવાજ આવ્યો. એમ તો મટનમાં થોડો લોખંડનો અવાજ આવે, પણ કંઈક ઠોકાયું એટલે બ્રાહ્મણને કુતૂહલ થયું કે કંઈક ને કંઈક છે. અને અંદર એમણે ખોડીને જોયું લાકડીથી, તો આટલી લાંબી સોનાની સળી હતી. આટલી લાંબી સોનાની સળી હતી અને એ સળી એમણે પકડી અને પાણીમાં ધોવા માટે ગયો. પાણીમાં એમને સળી ધોઈ, પણ ધોતા ધોતા લોભ લાગ્યો. લોભ જાગ્યો મનથી કે મટનમાંથી સોનાની સળી નીકળી તો મટન સોનું બીજું તો નહીં બની ગયેલું હોય ને. અને જ્યાં આમ નજર કરે એટલે ત્યાં કઈ મળે. પણ એ સોનાની સળી એ બ્રાહ્મણના હાથમાં આવી અને એ પછી એમણે વેચી, એવું લખવામાં આવેલું છે અંદર. એ વેચી, એનાથી પછી એમણે ધંધો ચાલુ કર્યો. અને એવું કહેવાય કે જ્યારે ડબુ પૈસાનું ચલણ ચાલતું તો એ બ્રાહ્મણ લાખોમાં ચાલી ગયો, કારણ કે ફળ આપવાનો સમય આવી ગયો. પણ આવી પરીક્ષા લઈને પછીથી એ બ્રાહ્મણને એ ફળ આપ્યું બાબાએ. અને એ
શબ્દો બાબાના એ બ્રાહ્મણને પછીથી સમજાયા કે એ સામા આ બ્રાહ્મણને મટન બાંધી આપ, એના બૈરી છોકરા ખાહે. આજે પણ એ બ્રાહ્મણનો પરિવાર છે એમ કે. અને જ્યાં બાબાની જન્મ